વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બજાજ ફોર વ્હીલર માર્કેટમાં પ્રવેશ, RE60 રજૂ। માણસામાં સરદાર સંદેશ યાત્રાના પ્રારંભે શંકરસિંહના સરકાર ઉપર આકરા પ્રહારો। ભવાન ભરવાડ વિધિવત રીતે ભાજપમાં જોડાયા। મુંબઈ અમદાવાદમાં 180 થી વધુ દોરા તોડનાર ચેઇન સ્નેચર ઝડપાયો। અમદાવાદમાં આધુનિક આરોગ્ય સુવિધાઓ માટે HVAC અને ફાયર સર્વિસીસ અંગે પરિસંવાદ યોજાશે। સમાચાર વિગતવાર। ટુ વ્હીલરના નિર્માણમાં દુનિયામાં બીજા અને થ્રી વ્હીલરમાં અગ્રક્રમ ધરાવતી બજાજ ઓટોમોબાઈલ કંપનીએ 4 બેઠકની ક્ષમતા ધરાવતી સૌથી પહેલી કાર RE60 રજૂ કરી છે। ગ્રાહકો માટે થોડા મહિના પછી આ કાર ઉપલબ્ધ બનશે। કારની રજૂઆત પ્રસંગે કંપનીએ જણાવ્યું હતું કે તેનું ઉત્પાદન પશ્ચિમ ભારતમાં તેના ઔરંગાબાદ પ્લાન્ટ ખાતે થશે। બજાજે રજૂ કરેલી આ કાર સાથે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં વાહનના સ્વરૂપ વિશે ચાલતા તર્ક વિતર્કોનો અંત આવ્યો છે। RE60 વધારે સારું માઇલેજ આપશે અને તે કાર્બનનો ઉત્સર્ગ પણ ઓછો કરશે। મુખ્યમંત્રીના સદભાવના મિશનના ઉપવાસ કાર્યક્રમ અગાઉ ગઈકાલે કોંગ્રેસે ગાંધીનગરના માણસા શહેરની ચૂંટણીલક્ષી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। સદભાવના સામે સરદાર યાત્રાના પ્રારંભે કોંગ્રેસના ઇલેક્શન કેમ્પેઇન કમિટીના ચેરમેન શંકરસિંહ વાઘેલાએ સભામાં ઉપસ્થિત મેદનીને સંબોધતા કહ્યું છે કે ગુજરાતમાં પોલીસ જેલમાં છે અને ચોર બહાર ફરે છે। આ સાથે પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોની અન્યાય કરતી સરકારને 2012ની ચૂંટણીમાં ઘરભેગી કરવા આહવાન કર્યું છે। યાત્રા અડવાણીની નીકળી ત્યારે પ્રતિમાના માથા પર પગ ભાજપનો કાર્યકર્તા મૂકે એ અપમાનનો બદલો લેવા માટેની પણ આ યાત્રા। સભામાં ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીન, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, પાટણના જગદીશ ઠાકોર, ગાંધીનગર કોંગ્રેસના પ્રમુખ CJ ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓએ પોતાના વક્તવ્યમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ચૂંટી કાઢવા જનમેદનીને હાકલ કરી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડ તેમના ટેકેદારો સાથે ખુલ્લી જીપમાં ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલયે આવ્યા હતા અને વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। ભવાન ભરવાડે ભાજપના પ્રદેશ પ્રવક્તા IK જાડેજા, મહામંત્રી કૌશિક પટેલ અને મંત્રી ભરત પંડ્યાએ આવકાર આપ્યો હતો। ભાજપમાં જોડાતા ભવાન ભરવાડે જણાવ્યું હતું કે કોંગ્રેસ રચનાત્મક વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગયું છે। હું મારો સ્વાર્થ તરીકે જોડાયો છું। હું કોઈ શરત વગર જોડાયો છું। મારી 57 વર્ષની ઉંમર છે। 20 વર્ષ જેવા કામ કરું છું। 100 રૂપિયા વાર મેં જમી લીધી હતી, 30,000 રૂપિયાની વારની થઈ ગઈ। ભાઈઓ, હવે આવી મારી પાસે 20-25 લાખ વાર જગ્યા હોય તો ભગવાન બોલો તમે કહો, હાલો હું શું લાલચ રાખું આ પક્ષમાં જોડાવા માટે? પણ મારી લાલચ એ છે કે મારો સમાજ કચડાયેલો છે અને એના વિકાસ માટે હું જોડાયો છું અને ગુજરાતના વિકાસ માટે જુઠ્ઠાણા ફેલાવીને નુકસાન કરી રહ્યું છે। હું ભાજપમાં કોઈ પણ પદની અપેક્ષા વિના જોડાયો છું। મુંબઈ અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં 180 થી વધારે ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચરી આતંક મચાવનાર ગેંગના સૂત્રધાર જનક ઉર્ફે જયેશ અને તેના સાગરીતને DCP સ્ક્વોડની ટીમે સેટેલાઇટ રોડ ઉપરથી ઝડપી લીધા છે। ચોંકાવનારી બાબત એ હતી કે નવું બાઇક ખરીદ્યા બાદ તેની નંબર પ્લેટ બદલી ગુનાઓ આચરવામાં આવતા હતા। સોનાના દોરા ખરીદનાર 3 સોનીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। આ દરમિયાન બાઇક ઉપર પસાર થઈ રહેલ 2 શખ્સોને અટકાવી તેમની તલાશી લેવાઈ હતી। આ ગુનાઓને અંકુશ રાખવા માટે ભવિષ્યમાં કોઈ બનાવ ના બને અને જે બનાવ બન્યા છે એને ડિટેક્શનને ધ્યાનમાં રાખીને મારા તરફથી એ લોકોને પેટ્રોલિંગ અને સેન્સિટિવ વિસ્તારમાં જઈને આ સંભવિત માણસોની ચેકિંગના ડ્રાઈવ એક અમારા સ્તરથી આયોજન કરવામાં આવ્યા હતા। જેના અનુસંધાને એ લોકોએ પેટ્રોલિંગમાં નીકળ્યા અને તારીખ 2/1/2012ના રોજ કલાક રાત્રે 21:10 વાગે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝાંસી રાનીના પુતલાની સામે એક મોટરસાઇકલ ઉપર એ લોકોએ 2 શખ્સોને રોક્યા। પૂછપરછ કરતા એમાં એકના નામ જનક ઉર્ફ જયેશ અમૃતલાલ पंचाल जो 43 યર્સ का है અને ગોતા હાઉસિંગમાં રહે છે અમદાવાદ પાસે વસંતનગર ટાઉનશીપમાં। અને એની સાથે બીજા હવલદાર સિંહ હરિશંકર સિંહ ઠાકોર जिसकी 29 साल उम्र है અને આ જે છે એ અમરાઈવાડી વિસ્તારના રહેવાસી છે। અને જનક પંચાલને અગાઉ ઓલરેડી એને પાસેથી જે એની ઓળખ મળી અને જનક પંચાલના નામ ઓલમોસ્ટ તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને સ્ટ્રાઇકિંગના માણસો પાસે હતા। અગાઉ એ લગભગ 150 જેટલા ચેન સ્નેચિંગના અને મિલકત સંબંધીના ગુનાઓમાં પકડાયા છે।
જેમની પાસેથી 5 મોબાઈલ તથા સિમ કાર્ડ મળ્યા હતા, જે અંગે પૂછતા બંને ભળી ભાંગ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયો હતો કે જનક ઉર્ફે જયેશ, જે મુંબઈમાં 150 થી વધારે ચેઇન સ્નેચિંગના ગુનાઓ આચરી ચૂક્યો છે. ઇન્ડિયન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનિંગ એન્જિનિયર્સ અમદાવાદ ચેપ્ટર 7મી જાન્યુઆરીના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અમદાવાદના જેબી ઓડિટોરિયમ ખાતે આધુનિક આરોગ્ય સુવિધાઓમાં HVAC અને ફાયર સર્વિસનું મહત્વ અંગે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદ વાર્ષિક સંમેલનના ભાગ તરીકે અને કન્ફ્લુએન્સ 2012ના મુખ્ય વિષય આરોગ્ય સુવિધાને ધ્યાનમાં રાખીને યોજવામાં આવશે. ઈસરે તેના વાર્ષિક પરિસંવાદનું આયોજન ધ અમેરિકન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનિંગ એન્જિનિયર્સના વેસ્ટર્ન ઇન્ડિયા ચેપ્ટરના સહયોગમાં યોજી રહી છે. ઈસરેના ભૂતપૂર્વ નેશનલ પ્રેસિડેન્ટ અને ફાયર સેફ્ટી એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પંકજ ધારકરે જણાવ્યું હતું કે ભારતમાં આરોગ્ય ક્ષેત્રે નવી આધુનિક સુવિધાઓ સ્થાપવા ખાનગી તેમજ જાહેર ક્ષેત્રના મોટા મૂડીરોકાણો આવી રહ્યા છે. भारतवर्ष में पहली बार करीब 5 सोसाइटी साथ में आके और ये प्रयास कर रही है. 7 जनवरी को CCMA हॉल में ऊपर जेबी ऑडिटोरियम में सेमिनार कर रहे हैं, जिसमें वी आर एड्रेसिंग इश्यूज ऑफ हॉस्पिटल सेफ्टी. आपने अभी रिसेंटली देखा कलकत्ता में इतना बड़ा एपिसोड हुआ, 94 पीपल लॉस्ट. पर इससे भी बढ़कर कई ज़्यादा इश्यूज हैं. जिस तरह से आज हमारी कंट्री में ऑपरेशंस होते हैं, जिस सेफ्टी के इन्फेक्शंस के कारण हज़ारों लोग मर जाते हैं, और इसमें कई बार डॉक्टर्स अवेयर नहीं होते, जिस आर्किटेक्ट जिसने वो बिल्डिंग बनाई वो अवेयर नहीं होता है, इंजीनियर्स जो उसको डिज़ाइन करते हैं उसमें अवेयरनेस की कमी है. तो इनको सभी दृष्टि को मद्देनजर रखते हुए हमने ये सेमिनार का आयोजन किया है. સાથે સાથે ગુજરાત પણ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા કેટલાક પ્રયાસોને પરિણામે પશ્ચિમ ભારતમાં આરોગ્યના મથક તરીકે વિકસવા સજ્જ બન્યું છે. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.